નમસ્કાર મિત્રો, તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે તમારા માટે એક એવી માહિતી લઈને આવ્યા છીએ. જો મિત્રો તમે ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ માહિતી અપનાવશો તો તમારી ગરીબી આ જીવન માટે સમાપ્ત થઈ જશે. તમારા જીવનમાં ધન આવવા લાગશે. હા મિત્રો, આ વિડીયોમાં અમે તમને 5 થી 7 એવી ખતરનાક વસ્તુ એટલે કે ઉપાય જણાવશું જે તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવશે. જો તમે આ ઉપાયોને સાચી પદ્ધતિથી અપનાવશો તો તમને અપાર લાભ થશે, ધન મળશે. મિત્રો, શરૂઆતમાં કહીએ તો તમે જો નવા જ હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને પણ આવા વિડીયોની માહિતી મળતી રહે. મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચ 2025 રવિવારથી શરૂ થઈને 6 એપ્રિલ 2025 રવિવારે જ પૂર્ણ થશે. મિત્રો, ઘણા ભક્તો નવરાત્રિ દરમિયાન માતાજીની ભક્તિ તો શ્રદ્ધા સાથે કરે જ છે, પરંતુ પૂજા પછી એક મોટી ભૂલ કરી બેસે છે. તેઓ પૂજામાં ચડાવેલા ચોખા, શૃંગાર સામગ્રી, અખંડ દીપની વાટ, દેવી સિક્કા, અન્ય પૂજા સામગ્રી નદીમાં વિસર્જિત કરે છે. આ કારણે પૂજાનું સંપૂર્ણ ફળ તેમને મળતું નથી. માતા રાણી પોતે પોતાના ભક્તોને પ્રસાદ રૂપે આશીર્વાદ આપે છે, પણ અજ્ઞાનતાના કારણે ભક્તો તેનો યોગ્ય ઉપયોગ કરતા નથી. આપણે જોઈએ પૂજામાં ચડાવેલા ચોખાનું શું કરવું. મિત્રો, નવરાત્રિના પૂજા તમે કરો એના પછી બાકી રહેલા ચોખા તમારા ઘરના ભંડાર ગૃહમાં રાખો. ઘરના અનાજમાં થોડી માત્રામાં ઉમેરો. ધન સ્થાન પર રાખો અથવા તો પર્સમાં મૂકો. આ ધન સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે. પછી જોઈએ મિત્રો તો કે શૃંગાર સામગ્રીનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો. નવરાત્રિમાં માતાજીને તમે ચડાવેલો જે શૃંગાર સામગ્રી છે એ તમે નદીમાં ન ફેંકો, પણ તમારા ઘરની સોહાગણ સ્ત્રીઓને આપવી. આ અખંડ સોહાગ અને સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં આવશે. મિત્રો, અખંડ દીપ છે એમાં બચેલા તેલનો ઉપયોગ કઈ રીતે કરવો. ઘણા ભક્તો દીવામાં બચેલું તેલ નદીમાં વહેડાવી દે છે, જે એક બહુ મોટી ભૂલ છે. હા મિત્રો, જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો આ તેલ તમારે લગાવવું જોઈએ. તમને તરત જ રાહત મળશે. જો કોઈ પર કાળા જાદુનો પ્રભાવ થયો હોય તો આ તેલ તમારે મસ્તક, હાથે કે પેટ પર લગાવવાથી અસર બધી જ નષ્ટ થઈ જશે. હવે આપણે જોઈએ કે અગરબત્તી કરી છે તો એની રાખ છે, એની ભસ્મ છે, એનો ઉપયોગ કઈ રીતે કરવો. નવરાત્રિ દરમિયાન જે અગરબત્તી અથવા તો તમે ધૂપ વાપરે છે તેની રાખ એટલે કે ભસ્મ તમારે સાચવીને રાખવાની છે. મિત્રો, હા, આ ભસ્મ મસ્તક પર તિલક રૂપે તમે લગાવી શકો છો. તેનાથી નકારાત્મક ઉર્જાથી તમે બચી શકો છો. હા મિત્રો, શરીરના દુખાવા કે તકલીફમાં પણ આ ભસ્મ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. અખંડ દીપની વાટનું મહત્વ શું છે. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી આપણે અખંડ દીપ છે એ જગાવીએ છીએ. દીપની વાટમાં એક વિશેષ શક્તિ રહેલી હોય છે. આ વાટને હાથ કે બાજુ પર બાંધવાથી બધી જ નકારાત્મક શક્તિ દૂર રહે છે આપણાથી. મિત્રો, આ વાટ સાથે રાખવાથી અચાનક અકસ્માત, દુઃખ, ક્લેશ અને બીમારીઓ બધી જ ટળી જાય છે. મિત્રો, હા મિત્રો, સંપત્તિ, સ્વાસ્થ્ય, સુખ શાંતિ માટે માતા રાણીની કૃપા મેળવવા આ ઉપાયોને અનુસરવા જોઈએ. જો મિત્રો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને, પરિવારને મોકલજો, જેથી તેમને પણ માતાજીના આશીર્વાદ મળી શકે. મિત્રો, આ હતી માહિતી. જો તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં
તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. હવે મળીશું મિત્રો નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.